હાલમાં ચાલી રહ્યું છે વિધાનસભાનું સત્ર અને એમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વીજ બિલને લઈને પ્રશ્ન ઉઠાવ્યો। 300 યુનિટ સુધીના વીજ બિલ માફ કરવાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે એ સંદર્ભે નાણામંત્રી કનુ દેસાઈએ અમિત ચાવડાને જવાબ આપ્યો। હવે તો બધાને મફત જ મળવાનું છે તેવું કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો। પ્રધાનમંત્રી હવે સોલાર યોજના લાવવાના છે, વીજળીના ફિક્સ દરના ચાર્જમાં ઘટાડો પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કનુભાઈએ જવાબ આપ્યો। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, 300 યુનિટ વીજળી ફ્રી આપવાનો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે નાણામંત્રીએ શું જવાબ આપ્યો છે? જો સ્વાભાવિક રીતે ઉર્જા વિભાગની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ તરફથી બીપીએલ કાર્ડ ધારકો ખાસ અને એમાં પણ 300 યુનિટ સુધી જેટલા વીજ બિલ આવે છે એ માફી કરવી જોઈએ અથવા તો એમને વીજ બિલ માફ કરવા જોઈએ એ પ્રકારની માંગણી કરવામાં આવી હતી। જો કે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પ્રધાનમંત્રી હવે નવી યોજના એટલે કે પ્રધાનમંત્રીએ જ્યારે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા પૂરી કરી અને જે ટ્વીટ કર્યું હતું કે દરેક ઘરે 1 કરોડ કરતા વધુ ઘરોમાં સોલર સિસ્ટમ લગાવવાનો જે લક્ષ્યાંક છે એ સોલર સિસ્ટમથી 300 યુનિટ સુધીની વીજળી છે તે બાય ડિફોલ્ટ ફ્રી મળશે એ પ્રકારનો દાવો છે તે કરવામાં વિધાનસભા ગૃહમાં આવ્યો છે। સાથે જે અલગ અલગ બાબતો પ્રશ્નોત્તરીની અંદર હતી એમાં એક ખેડૂતોને ફિક્સ દરનો જે જવાબ હતો તે ફિક્સ દરમાં પણ રાજ્ય સરકારે ઘટાડો અગાઉ કરેલ છે। જે 20% હતો એ ઘટાડીને 10% કરવામાં આવ્યો છે, જેમાં પાણીના તળ નીચા જવા અને ખેડૂતોને અન્ય મુશ્કેલી ન પડે અને વીજળીનું બિલ વધારે ન આવે હેતુથી આ ઘટાડો કરેલ હોવાનું વિધાનસભા ગૃહમાં નિવેદન કરાયું છે। આભાર તમામ વિગતો માટે હિરેન।